જય જગન્નાથ। ભગવાન જગન્નાથની આ રથયાત્રા હવે અંતિમ ચરણમાં છે, અંતિમ પડાવમાં છે। અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથની આ રથયાત્રા હવે પૂર્ણ થવા જઈ રહી છે, કારણ કે આ રથ હવે મંદિર તરફ પ્રયાણ કરી ચૂક્યા છે, નિજ મંદિર પરત ફરી રહ્યા છે। ભગવાન જગન્નાથની રથયાત્રા હવે અંતિમ પડાવમાં છે। નગરચર્યા પૂર્ણ કરી ગજરાજો નિજ મંદિર પરત ફર્યા। ગજરાજો વાજતે ગાજતે નિજ મંદિર પરત ફરી રહ્યા છે। સમગ્ર નગરમાં ભ્રમણ કર્યા બાદ હવે પરત આવી રહ્યા છે। મંદિર પરિસરમાં ગજરાજોનું ભવ્ય સ્વાગત થઈ ચૂક્યું છે। દર્શનાર્થીઓ હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું। ગજરાજોના દર્શન કરવા શ્રદ્ધાળુ ઉમટ્યા। શાહપુર મેટ્રો સ્ટેશનથી ત્રણેય રથ મંદિર તરફ રવાના થઈ ચૂક્યા છે, એટલે હવે ભગવાન નિજ મંદિર પરત ફરી રહ્યા છે। હર્ષોલ્લાસ સાથે આજે તમામ જગ્યાએ ભગવાનનું સ્વાગત થયું હતું। ગજરાજો વાજતે ગાજતે નિજ મંદિર પરત ફરી ચૂક્યા છે, એટલે ત્યારબાદ લાગી રહ્યું છે કે થોડી જ મિનિટો બાદ ભગવાન પણ હવે નિજ મંદિર પરત આવી જશે। ભગવાન જગન્નાથની આ રથયાત્રા હવે પૂર્ણ થવા આવી રહી છે, અંતિમ પડાવમાં છે। નગરચર્યા પૂર્ણ કરી ગજરાજો નિજ મંદિર પરત ફરી ચૂક્યા છે। ગજરાજના આગમનની સાથે જ હવે મંદિર પરિસરમાં લોકોનો જમાવડો થઈ રહ્યો છે। જગન્નાથજીની નગરચર્યા હવે પૂર્ણ થવા જઈ રહી છે, અને હવે વિગત મળી છે કે દરિયાપુરથી ત્રણેય રથ રવાના થઈ ગયા છે। ભક્તિભાવ સાથે આ રથયાત્રા સતત આગળ વધી રહી છે। જય જગન્નાથના નાદથી આખું દરિયાપુર ગુંજી ઉઠ્યું છે। ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે, મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે, અને હવે દરિયાપુરથી જ્યારે આ રથ આગળ વધી ચૂક્યા છે, ત્રણેય રથ આગળ વધી ચૂક્યા છે, ત્યારે થોડી જ મિનિટો બાદ હવે નિજ મંદિર પણ આવી જશે। અને જ્યારે ગજરાજ પહોંચ્યા છે મંદિરે, ત્યારે તમામ લાઉડ સ્પીકર ગીતો અત્યારે બંધ કરવામાં આવ્યા છે। આ વખતે ખાસ તકેદારી રાખવામાં આવી છે કે ગજરાજોને કોઈ તકલીફ ન પડે। ગત વર્ષનો જે અનુભવ છે એને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે, અને ભગવાન હવે સમગ્ર નગરમાં ભ્રમણ કરી પરત ફરી રહ્યા છે। મંદિર પરિસરમાં ગજરાજો ત્યાં પહોંચી ચૂક્યા છે। ત્યાંની તમામ તસવીર અપડેટ્સ આપને અમે પહોંચાડતા રહીશું। હવે જે અંતિમ પડાવ આવી ચૂક્યો છે એ પણ તમને બતાવીશું કે આખરે ત્યાં શું સ્થિતિ છે, અને ત્યાં હવે તમામ તૈયારીઓ મંદિરે પણ થઈ રહી છે। પૂજારી પણ ત્યાં પહોંચી ચૂક્યા છે, અને હવે જે આગળની તૈયારી કરવાની હોય એ કામગીરી પણ ત્યાં કરવામાં આવી રહી છે। તો આજે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થવા આવી રહી છે। સમગ્ર નગરમાં ભગવાને ભ્રમણ કર્યું અને હવે નિજ મંદિર પરત ફરી રહ્યા છે। આજ અંગે વધુ વિગત મેળવીશું। અમારા 25 કરતા સહયોગી ગ્રાઉન્ડ ઝીરો પર ઉભા છે, ત્યાંથી વિગતો મોકલાવી રહ્યા છે। સહયોગી યશ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। યશ, આપ કદાચ નિજ મંદિર ત્યાં ઉભા છો, ત્યાં કેવો માહોલ છે, શું કહી રહ્યા છે લોકો, અને ગજરાજો ત્યાં પહોંચી ગયા છે, હવે શું લાગી રહ્યું છે કેટલા સમયમાં ભગવાન પણ પરત પહોંચી જશે? બિલકુલ વિકાસ, મંદિરનો નજારો જોઈ શકાય છે। અત્યારે રંગબેરંગી રોશનીથી મંદિર પણ ઝળહળી ઉઠ્યું છે, કારણ કે ભગવાન જગન્નાથજી નિજ મંદિરમાં હવે આવી રહ્યા છે। ગજરાજોનું આગમન થઈ ચૂક્યું છે, હવે પ્રભુ પણ મિનિટોમાં જ આવી રહ્યા છે। ત્યારે દ્રશ્યો અમે આપને બતાવવા માંગીશું કે સુરક્ષા કાફલો પણ મોટી સંખ્યામાં અત્યારે તૈનાત છે। તમામ લોકો ભગવાનના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। હવે જ્યારે ભગવાને 149મી રથયાત્રા રંગે ચંગે નિર્વિઘ્ન સંપૂર્ણ કરી છે, ત્યારે ભગવાન મંદિર પરિસરમાં આવે તેની રાહ અત્યારે તમામ લોકો જોઈ રહ્યા છે। ભગવાન સરસપુરમાં ગયા, મામાના ત્યાં મોસાળું માણ્યા, ભગવાન મોસાળમાં જઈને જમ્યા, ભગવાનને લાડ લડાવવામાં આવ્યા। હવે આખા દિવસની આ નગરચર્યા પૂર્ણ કરી અને ભગવાન નિજ મંદિર ખાતે આવવાના છે, ત્યારે નિજ મંદિરને પણ સુશોભિત કરવામાં આવ્યું છે। સુરક્ષા કર્મીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। જો કે હજુ રથ મંદિર તરફ નથી આવી રહ્યા, પરંતુ હવે થોડી ક્ષણોમાં મંદિર તરફ રથ આવશે। આ સમગ્ર વિસ્તાર અત્યારે ચો તરફ અહીં જનમેદની જોવા મળી રહી છે। પૂરા દિવસ આખા અમદાવાદમાં એક જ નાદ સંભળાયો, જય રણછોડ માખણ ચોર અને ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ। વિવિધ એવા ભગવાનના જે નારાઓ છે તે ગુંજ્યા છે। ભજન મંડળીઓએ ભજન ગાયા। હજુ પણ અનેક ભજન મંડળીની જે મહિલાઓ છે, ભજન મંડળો છે, તે અત્યારે મંદિરમાં ઉપસ્થિત છે। સુરક્ષા કર્મીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। આ 149મી રથયાત્રા હવે
ટૂંક જ સમયમાં પૂર્ણ થવાની છે. નિજ મંદિર તરફ રથો પ્રસ્થાન કરશે, પરંતુ આજે પ્રભુ સિંહાસન ઉપર બિરાજમાન નહીં થઈ શકે, કારણ કે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી નગરચર્યા કરીને આવ્યા, નગરજનોના હાલચાલ પૂછીને આવ્યા. 365 દિવસ વર્ષના હોય, એમાં 364 દિવસ ભક્તો ભગવાનને દ્વાર આવતા હોય છે, પરંતુ આજે વર્ષનો એક દિવસ અષાઢી બીજનો દિવસ છે કે જ્યારે ભગવાન સામે ચાલીને પોતાના ભક્તોને દર્શન આપવા જઈ રહ્યા છે, પરંતુ ભગવાનને દ્વાર પર રોકી દેવામાં આવશે. આજે રાતવાસો ભગવાન મંદિરની બહાર કરશે, કારણ કે રૂક્ષ્મણીજીને લીધા વગર ભગવાન જ્યારે નગરચર્યા કરવા માટે ગયા હતા અને એ વાતથી રીસાયા અને એટલા માટે તેઓએ દ્વારકાના દ્વાર બંધ કરાવ્યા હતા. એ પરંપરા હજારો વર્ષો પછી પણ આજે અકબંધ છે. આજે રાતવાસો ભગવાન મંદિરની બહાર કરશે. તમામ રથ એક શ્રેણીમાં ઊભા રહેશે અને ભગવાનની અહીં આરતી કરવામાં આવશે, મહંત દ્વારા આરતી કરવામાં આવશે. પરંતુ અત્યારે જે પ્રમાણેની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, હજુ કદાચ અડધો એક કલાકમાં ભગવાનના રથ જે છે તે નિજ મંદિરમાં પ્રવેશ કરી શકશે, પરંતુ શાંતિપૂર્ણ રીતે આધ્યાત્મિક માહોલમાં આ 149મી રથયાત્રા હવે ટૂંક સમયમાં પૂર્ણ થશે. સુરક્ષા જવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને ખાસ કરી અને આ 149મી જે રથયાત્રા છે તેની પૂર્ણાહુતિને લઈ અને ગજરાજો પહેલા મંદિર પરિસરમાં આવી ચૂક્યા છે, ગજરાજોના વધામણા થઈ ચૂક્યા છે અને હવે રથો પણ આવશે. તમામ અખાડાઓ, જે ટેબલો જોડાયા હતા, જે ભજન મંડળીઓ હતી, તે પણ હવે ધીરે ધીરે મંદિર તરફ આવી ચૂકી છે અને ભગવાનના રથ પણ વિકાસ રસ્તામાં છે. થોડીક ક્ષણોમાં ભગવાન પણ નિજ મંદિર તરફ હવે પ્રયાણ કરી રહ્યા છે. બિલકુલ આભાર યશ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે રથયાત્રા અંતિમ પડાવમાં છે. કોઈ પણ ક્ષણે ભગવાનના રથ અહીંયા આવી પહોંચશે તેની રાહ જોવામાં આવી રહી છે. આજનો આખો દિવસ ઉત્સાહ ભરી રહ્યો છે, ઉમંગ ભરી રહ્યો છે, કારણ કે ભગવાન પોતે દર્શન આપવા માટે નગરજનો પાસે પહોંચ્યા, નગરચર્યા કરી અને તમે જુઓ કે હવે ભગવાન નિજ મંદિર પરત ફરી રહ્યા છે. ઠેર ઠેર જનમેદની ઉમટી પડી જ્યારે ભગવાન નગરચર્યા નીકળ્યા હતા. ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા અને એક અલગ જ આનંદ, અલગ જ ઉત્સાહ, અલગ જ ઉમંગ લોકોમાં આજે જોવા મળ્યો હતો.